કેમ છો દોસ્તો? નમસ્તે. આજે હું નવી રેસીપી લઈને આવી છું, મેથીની ભાજીના થેપલા. તો આપણે ઘઉંના લોટથી બનાવીશું. ખૂબ જ એવા ટેસ્ટી બને છે અને એકદમ આ તમે જોઈ શકો છો રૂ જેવા પોચા અને ખૂબ જ એવા ટેસ્ટી બને છે. તો સાથે દહીં સાથે અને અથાણા સાથે તેનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તો ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી. તો તેના માટે મેં અહીંયા આગળ 2 મોટા વાડકા જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 1 વાડકો જેટલી મેથીની ભાજી ધોઈને સમારીને મેં અહીંયા આગળ લીધી છે. તો મેથીની ભાજી એકદમ ઝીણા ટુકડામાં સમારવાની છે. થોડા લીલા ધાણા નાખ્યા છે. આદુ લસણની પેસ્ટ મેં અહીંયા આગળ નાખી છે. તો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. સાથે હળદર લીધી છે, લાલ મરચું મેં લીધો છે અને સાથે થોડી અજમો લીધો છે મેં અહીંયા આગળ અને મીઠું લીધું છે, લીંબુ લીધું છે. તો લીંબુ લીધું છે એટલે મેં ચાટ મસાલો નથી નાખ્યો અને સાથે થોડીક એવી શક્કર નાખીશું, ખાંડ નાખીશું, જેથી તેનો સ્વાદ ખાટો અને મીઠો આવે થેપલાનો. અને તમે જોઈ શકો છો અને તેલ અહીંયા આગળ મોવણમાં થોડું વધારે લેવાનું છે, તો જેથી કરીને એકદમ થેપલા એકદમ કૂણા એવા બને. તો તેના માટે મોવણ થોડુંક વધારે તેલનું લેવાનું છે અને સારી રીતે આપણે લોટ મસળી લઈશું. અહીંયા આગળ હું સફેદ તલ નાખવાનું ભૂલી ગઈ હતી, તલ નાખવાનું ભૂલી ગઈ હતી, તો મેં આગળ લાસ્ટમાં નાખ્યા છે અને સારી રીતે કૂણવીને મુલાયમ એવો લોટ બાંધીશું. તો તમે જોઈ શકો છો રોટલીનો જે લોટ બાંધીએ તે પ્રમાણેનો જ લોટ બાંધવાનો છે, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. તો તમે જોઈ શકો છો, આ તમે મુસાફરીમાં જાઓ તો પણ તેને સાથે ડબ્બામાં પેક કરીને લઈ જઈ શકો છો. તો 2 દિવસ સુધી 3 દિવસ સુધી તમે તેને ખાઈ શકો છો ટ્રાવેલિંગમાં. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે થેપલા બનાવીએ તો ખૂબ જ સોફ્ટ અને નરમ બને છે દોસ્તો, અને બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે બધા થેપલા વણી લેવાના છે અને થોડું થોડું તેલ નાખી અને તેને થોડા ફ્રાય કરી લેવાના છે, તળી લેવાના છે. તો આ રીતના ઉપર થોડું તેલ નાખવાનું છે, વધારે નથી નાખવાનું, થોડુંક એવું નાખવાનું છે અને બંને સાઈડ સારી રીતે તેને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો દેખાવમાં જ કેટલો સરસ છે, તો ખાવામાં પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો દોસ્તો. તો એક પછી એક બધા થેપલા અહીંયા આગળ મેં બનાવી લીધા છે આ પ્રમાણે. તો તમે જોઈ શકો છો દેખાવમાં કેટલા સરસ છે.